તો મિત્રો અત્યારે અમે છીએ પાલનપુરમાં અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ RTO ઓફિસ. તો ભાઈ જો આ છે ભાઈ પાલનપુરના, મતલબ હજુ તો આપણે તમને બજારમાં તો નથી લઈ ગયા, અને જો બજારમાં ફરીએ છીએ અને હેલ્મેટ આપણી સાથે હાથમાં છે બરાબર. પબ્લિક તમે જોઈ જ શકો છો. આ જુઓ ભાઈ પબ્લિક. क्या बात है सर, क्या बात है सर. तो भाई पब्लिक हाँ बस अभी गई तो जवाना मतलब है भाई, मेहनत करता रहो, आगे बढ़ता रहो, लोग मेहनत करो बराबर. ये समझ रहे हो कि भाई आपने अपने जॉब में फेमस करवा रही है. आज वो भाई खाना सब पालनपुर में भाई रोड पर RCC रोड पर पानी भराई રહ્યા છે. है ना मजा भाई, मौज करो. બોલો જય બપ્પા. ભાઈ ગુજરાત સરકારે ભાઈ રોડ તો ખતરનાક બનાવ્યો. રસ્તા એટલે ભાઈ એક નંબર એમ. વડગો પાલનપુર કરતા વડગોના રસ્તા आ रहा है इनके भाई. आज स्थिति मासी की. तो अरे भाई पूरा पेट कूद कूद के शायद हाथ में आ जाएगा अभी. तो भाई આપણે આવી ગયા છીએ RTO ઓફિસ. આપણે ભાઈ ઘણી વાર પાલનપુર આવે પણ રસ્તા ક્યારેય જોયા નથી. ભાઈ પાલનપુરથી બજારમાં ઘુમાવીને આપણને ક્યાં લઈને આવી ભાઈ. રસ્તા કેટલા બધા છે ભાઈ, તો જુઓ તમે. તો ફાઇનલી હા ભાઈ બરાબર બરાબર હવે સમજી ગયો ભાઈ. આપણો રસ્તો આ, આપણે આ રસ્તાથી આવતા હોય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ શારદા ઓનલાઈન PUC RTO ઓનલાઈન ફોરમ PUC સેન્ટર બરાબર. તો નરેશભાઈ અંદર ગયા છે અત્યારે અને આપણે છીએ બહાર, કારણ કે ભાઈ આપણને અંદર મતલબ આ બધા કાગળિયા વાગળિયા કરવામાં આપણને ભાઈ વધારે પેલો ઇન્ટરેસ્ટ નથી ભાઈ, કંટાળી જવરાય છે. એટલે અત્યારે તો બહાર ઊભા છીએ. જો અહીંયાથી એમનો જે મતલબ લાઇસન્સ માટે આવ્યા છે, તો જો અહીંયાથી એમનો મતલબ કમ્પ્લીટ થઈ જતું હોય તો બરાબર. બાકી ભાઈ RTO સેન્ટર તો જવાનું આવવાનું છે લગભગ સુધી, અને ના થાય તો ભાઈ યાર સારું કહેવાય આમ તો. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે ભાઈ લાઇસન્સ મતલબ નીકળી ગયું છે. બસ હવે ખાલી લેવા દેવાનું છે અને સહી સિક્કા કરાવવાના છે. પહેલાં જશું 2 નંબરની બારી પર, 4 નંબરની પહેલાં જશું 4 નંબરની બારી પર ને પછી જશું સહી સિક્કા કરાવીને આપણે મતલબ લઈ લઈશું લાઇસન્સ. તો આ છે RTO ઓફિસ. તો ફાઇનલી મિત્રો આપણે મતલબ RTO ઓફિસમાં આવી ગયા હતા. ભાઈએ મતલબ કાગળ કરાવી લીધા હતા બિલકુલ, અને અત્યારે મતલબ ફોન પર વાત કરી રહ્યા છે. અને મતલબ 2 નંબરની બારી પર ગયા તો ત્યાંથી અમને મતલબ અત્યારે 4 નંબરની બારી પર મોકલ્યા છે કે ત્યાંથી મતલબ સહી સિક્કા કરાવીને આવી જાઓ બરાબર. તો અત્યારે થયું છે એવું કે ભાઈ સાહેબ જે મતલબ મેન સાહેબ છે તે હાજર નથી સહી સિક્કા કરવા માટે, અને અત્યારે આપણે RTO ઓફિસ ગયા હતા, કમ્પ્લીટ વિડીયો બનાવ્યો ત્યાં આગળ. પણ પછી મતલબ આપણે ઓફિસનો વિડીયો બનાવતા ત્યારે અમને મતલબ ગાર્ડવાળાને રોક્યા હતા કે ભાઈ વિડીયો બંધ કરી દે એમ. એટલે મેં કીધું બસ સાહેબ પણ બનાવતો જ નહીં તો ક્યાંથી બંધ કરું. તો કે ભાઈ બંધ કરી દે બંધ કરી દે. તો વિડીયો ત્યાંથી બંધ કરી દીધો હતો. અને અત્યારે આપણે મતલબ લાઇસન્સનો મતલબ અપ્રુવલ થઈ ગયું છે. હવે લગભગ 7 દિવસમાં આવી જશે. ભાઈનું બાઇક હતું તો બાઇકનું લાઇસન્સ થઈ નીકળી ગયું છે. આજનો દિવસ તો ભાઈ એકદમ મસ્ત રહ્યો છે, કારણ કે ભાઈ